નમસ્કાર અને આભાર. અને આજે વાત કરવી છે નવસારી વિજલપોર નગરપાલિકાનો જે સમય હતો અને એ દરમિયાન જે કોર્પોરેશનની બોડી હતી એટલે નગરપાલિકાની બોડી હતી એમાં નગરસેવકો દ્વારા કરવામાં આવેલા કામો બાબતે આજે વાત કરવી છે. એક પોસ્ટ અમે વાસ્તવિકતાના ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી 21 જુલાઈના રોજ. આ પોસ્ટનો સવાલ હતો, નવસારી વિજલપોર નગરપાલિકામાં છેલ્લા 4 વર્ષોમાં તમારા વોર્ડના 4 નગરસેવકો દ્વારા કરવામાં આવેલા સફળ કામો કયા છે. બરાબર, આ પોસ્ટ હતી. આ પોસ્ટ ઉપર આજની તારીખમાં 104 કમેન્ટ ફેસબુક ઉપર છે, બીજી અસંખ્ય કમેન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર છે. અને નવસારીમાં ફેસબુક યુઝર વર્ક કદાચ વધારે છે આ બધી બાબતોમાં, જાગૃતતામાં. તો આપણે એના તરફ ધ્યાન આપીને ફેસબુક પર આવેલી કમેન્ટો વાંચવાની શરૂ કરીએ છીએ. પ્રથમ કમેન્ટ છે ભરત દેસાઈની. ભરત દેસાઈ પત્રકાર છે અને શહેરની ચર્ચાઓમાં હોય છે, શહેરના વાતાવરણને પારખે છે અને એક કહેવાય કે ખૂબ ખેલદિલીથી ઘણી બધી રજૂઆત કરે છે. ભરત દેસાઈની કમેન્ટ એવી છે કે નવસારી નગરપાલિકા હદ વિસ્તારમાં લાગતા વળગતા તમામ તળાવમાં ભ્રષ્ટાચાર, બ્યુટિફિકેશનના નામે કરોડોનો ટેન્ડર કરી ગજવા ભર્યા, ડામરના રોડ ઉપર બ્લોક નાખીને ભ્રષ્ટાચાર કરી ફરીથી ડામર પાથરી અવારનવાર એકના એક રસ્તાને 4 વખત બનાવી કોન્ટ્રાક્ટરોને દિવાળી કરાવી. હવે તમારે કેટલા કામ કરાવવા છે? કોર્પોરેટર જોડે શાંતિથી આરામ કરો ને ભાઈ. હવે થોડાક દિવસ આરામ કરવા દો કોર્પોરેટરોને. ભાઈઓ પોરો ખાઈને ફરીથી ચૂંટણી લડવા આવે છે 4-5 મહિનામાં, ત્યારે હિસાબ માંગી લેજો. પત્રકાર ભરત દેસાઈ દ્વારા એક કટાક્ષ રજૂ કરવામાં આવ્યો મારા ઉપર કે ભાઈ તમે શાંતિ રાખો ભાઈ, આટલા બધા ભ્રષ્ટાચારના કામો એમણે કરી નાખ્યા, હવે થોડોક વખત આરામ કરીને 5-6 મહિના પછી આવશે. તમારા શું વિચાર છે પત્રકાર ભરત દેસાઈની કમેન્ટ ઉપર તે અમને જરૂર જણાવજો. આ કમેન્ટમાં બી જણાવી શકો છો. એના નીચે હિતેન્દ્ર દેસાઈની કમેન્ટ છે, ના હિસાબ માંગવાની ત્રેવડ નથી, અંધ વોટરોને ભોગવવા દો. ઓકે. ત્યાર પછી જયદીપ નાયકની કમેન્ટ છે, પ્રજા વિરોધ પક્ષ નહીં આપશે તો 2 રીતે ભોગવશે. એક, પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થશે અને બીજું, કામોમાં ગુણવત્તાના જળ એટલે કે અગવડતા ભોગવવાની પ્રજાએ જાતે જ રસ્તો પસંદ કર્યો છે. ઢોલરિયા ગોપાલની એની અંદર કમેન્ટ છે, પ્રજાને ચૂંટણી સમયે દારૂ, ચવાણું, ભજીયા, ગાંઠિયા, રૂપિયામાં જ રસ છે. ભાઈ આ પોસ્ટ પર બહુ કમેન્ટો છે. જો આ એક બે લીટીની કમેન્ટ મારે વાંચવી નથી. એનું કારણ એ છે કે એ બધી ઘણી બધી કમેન્ટ એ સિમિલર હોય છે કે એક પણ નહીં કામ, એવું ના બને કે એક પણ નહીં કામ કોર્પોરેશનમાં નહીં કરવામાં આવ્યું હોય. વોર્ડની અંદર બ્લોક પેવરિંગનું કામ થતું હોય, ગાર્ડનો બનતા હોય, બ્યુટિફિકેશન થતું હોય, કામો થતા જ હોય. એક પણ કામ નહીં થાય એવું પોસિબલ નથી. જો હોય તો પ્લીઝ તમે મને રૂબરૂ સંપર્ક કરજો આ બાબતે. ફરી બીજી કમેન્ટો છે પેલી નાની કે વિજય સોલંકી કંઈ કામ નથી થયું, પ્રતિમા ભંડારી એક બી નહીં, હેતલ પટેલ મતદાન માટે આવે, ભાનુશંકર રાજભર નો, એસપી યાદવ કોમન પ્લોટ કબજે કરાવવા મદદ, પવન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એક પણ કામ થયા નથી, બેકાર શાસન, વૈશાલી એચ પરમાર કોઈ પણ પાણી પણ નથી આવતું સ્ટેશન રોડ મફતલાલ મિલ. ભાઈ પાણી પણ નથી આવતું સ્ટેશન રોડ મફતલાલ મિલ પાસે. સંજય મોરાર પટેલ, નગરપાલિકાનો પૂરી સ્ટાફ બદલી નાખો. મેહુલ સોજિત્રા, વોર્ડ નંબર 1માં ગોટાલાને ખાલી ગોટાળા. બાપરે, બહુ નેગેટિવ કમેન્ટ્સ છે ભાઈ. તો આ કોર્પોરેટરો જીતા કેવી રીતના યાર. પછી તુષાર મલાનીની એક કમેન્ટ છે, અમારા જલાલપુરમાં તો વર્ષોથી કોઈ ફેરફાર થયો જ નથી, એક જ સારું કામ કર્યું છે, પહેલાંની જેમ અત્યારે એવું જ છે. અરે બાપરે. પછી એક કમેન્ટ છે મેડી સાવલિયાની, રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ થયું તે દરમિયાન સ્ટેશનથી રિંગ રોડ તરફ જવાનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હતો, જેના પરિણામે નાગરિકોને તકલીફોનો સામનો કરવો પડતો હતો. આ જાણ થતાં લગભગ 2020-21માં, એટલે આ ભાઈ 3 વર્ષ પહેલાંની વાત કરે છે, 2021માં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રાજુભાઈ બુહાની ઓફિસમાં, રાજુભાઈ બુહા કોણ છે મને નથી ખબર, પરંતુ કોઈ વ્યક્તિ હશે અથવા સામાજિક કાર્યકર હશે અથવા કોઈ પણ જલાલપુરનો વ્યક્તિ હોઈ શકે,
રાજુભાઈ બુહાની ઓફિસની અંદર અશ્વિનભાઈ કાસુંદ્રા, સ્વર્ગસ્થ અશ્વિનભાઈ કાસુંદ્રા, પિયુષભાઈ ગજેરા એટલે લાસ્ટ ટાઈમના કારોબારી ચેરમેન અને એ પહેલાંના લગભગ ડ્રેનેજના ચેરમેન, અને ત્યાંના નગરપાલિકાના પ્રમુખ જિગીશભાઈ શાહ. બરાબર. આ લોકોએ આ સમસ્યા અંગે ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈને તેમજ ચીફ ઓફિસરને બોલાવીને આ સર્વિસ રોડ બ્રિજ બને તે પહેલાં જ વ્યવસ્થિત અને લોકોને અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે બનાવવાની રજૂઆત કરી હતી, અને આ રોડ સ્ટેશનથી રિંગ રોડ તરફનો તાત્કાલિક ધોરણે મંજૂર કરી સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. બહુ જ ડિટેલ્ડમાં આ કમેન્ટ છે અને એટલી એક્યુરેટ કમેન્ટ છે ને કે આના ઉપર શંકા કરવી એ યોગ્ય નહીં કહેવાય. કારણ કે આ વ્યક્તિએ તમામ લોકોના નામ લખ્યા છે, સમયગાળો લખ્યો છે અને કામ કયું થયું છે તે ક્લિયર લખ્યું છે. અને આ વ્યક્તિની જે કમેન્ટ છે મેડી સાવલિયા, એના જે શબ્દો છે એ પરથી મારી બુદ્ધિશક્તિ પ્રમાણે મને એવું પ્રતીત થાય કે ટેકનિકલી બી આ માણસ થોડો જ્ઞાની હશે. તો મેડી સાવલિયા અભિનંદન આપને. પણ એમની તમારા કાઉન્ટરમાં એક કમેન્ટ છે ભાઈ, मगर ओवरब्रिज से डायरेक्ट रिंग रोड पर जाने का रास्ता कहाँ दिया है, इसके अलावा आप कहीं भी देख लो हर जगह उतारने के लिए रास्ता बनाया हुआ है. तो एनी अंदर ફરી મેડી સાવલિયાની કમેન્ટ છે કે ભાઈ આ કામ કોર્પોરેટર લેવલનું છે તેની રજૂઆત થઈ, એટલે એણે કોર્પોરેટર લેવલની વાત કરી છે. તો આ પર્ટિક્યુલર આ કમેન્ટમાં આ વોર્ડના જે કોઈ કોર્પોરેટર હોય તેમને ખરેખર અભિનંદન, પિયુષભાઈ દેસાઈને અભિનંદન, જિગીશભાઈ શાહને અભિનંદન અને પિયુષ ગજેરાને અભિનંદન, તેમજ સ્વર્ગસ્થ અશ્વિનભાઈ કાસુંદ્રાને પણ અભિનંદન કે તમે કરેલા કામો પ્રજા યાદ રાખે છે. આઈ થિંક 2-3 વર્ષ પહેલાંનું કામ કહેવાય, 2020-21નો સમયગાળો, એટલે કે પિયુષ ગજેરા ડ્રેનેજ ચેરમેન હોવા જોઈએ તે સમયની વાત છે. ત્યાર પછી કમેન્ટ છે દેવેશ શાહ, વોર્ડ નંબર 8ના ચારેય નગરસેવકો ખાલી વોટ લેવાના અને ત્યારે જ દેખાશે, ગલી ગલી ફરશે, પછી તો આખું વર્ષ કોઈ દેખાશે નહીં. ગટરો ઉભરાય છે, રસ્તામાં ખાડા પડ્યા છે, ફોટો મોકલીએ તો પણ કંઈ કરાવતા નથી, ખાલી વોટ લેવા માટે 4 ભેગા થાય છે. એની અંદર બીજી કમેન્ટ હિતેન્દ્ર દેસાઈની છે કે દેવેશ શાહ, વગર વિચારી અને આંધળો વિશ્વાસ મૂક્યો તો ભોગવો. અને આ કમેન્ટ છે ને બહુ સિમિલર જગ્યાથી સાંભળવા મળે કે ખાલી વોટ લેવા આવે પછી કંઈ નહીં. તો હવે બીજી વાર વોટ લેવા આવે તો એ પ્રશ્ન પૂછજો. નિમેશ શાહ, આવું તો રોજનું થયું, બસ ખમણ અને કમળ, કાં ભગવો કાં ભોગવો. હવે આ તમારા અંગિત અભિપ્રાય હોઈ શકે. ભરત ઠાકુરની એક કમેન્ટ છે, વોર્ડ નંબર 1માં માજી નગરસેવકોની કામગીરી જોવી હોય તો રૂબરૂમાં આવીને જોવા જેવી છે. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, ગંદકી, રસ્તાઓ પર દબાણ પોતે નગરસેવકો દ્વારા કરાવવામાં આવતું હોય છે. આ ગંભીર કમેન્ટ છે વોર્ડ નંબર 11ની ભરતભાઈ ઠાકુરની કમેન્ટ છે કે પોતે નગરસેવકો દ્વારા દબાણ કરવામાં આવતું હોય. બરાબર. લોકોને ચાલવામાં ફાફા પડે છે. સાંજે તો વિઠ્ઠલ મંદિરથી રામનગર તરફ જવાવાળો રસ્તો લઈ લો કે પછી સૂર્યનગર પોલીસ ચોકીથી લઈને રેવાનગર સુધીનો રસ્તો લઈ લો, એક 4 વ્હીલ પાસ કરવી એ અઘરી થઈ જાય છે. ગંદકીમાં 1 નંબર જો આપવો હોય તો વોર્ડ નંબર 11ના માજી નગરસેવકો જ્યાં રહે છે તેમની આજુબાજુનો વિસ્તાર જોઈ લો કેટલી ગંદકી છે. વોર્ડ નંબર 11ના નગરસેવકોએ ધ્યાન આપવાની જરૂર છે બોસ. વોર્ડ નંબર 11 એટલે વિજલપુરનો વોર્ડ છે. હવે જો આવી કમેન્ટો આવતી હોય તો પછી તમે વિચાર કરો ભાઈ. ત્યાર પછી બીજી કમેન્ટ છે કલ્પેશ સંગાડે, ડ્રેનેજ લાઇન ટેન્ડર પાસ થયેલું હતું તોય અમને ડ્રેનેજ લાઇન બનાવી આપવામાં આવી નહીં, અને આજથી 4 વર્ષ પહેલાં રસ્તાનું પણ કામ ટેન્ડર પસાર થયેલો તો પણ બનાવી આપ્યો નથી. ધીરુ દાજીની વાડી, વિજલપુરમાં ધીરુ દાજીની વાડી વિસ્તારના જો કોઈ આપણા દર્શકો હોય, વાસ્તવિકતા જોતા હોય, આ વિડીયો જોવાના હોય કે જોઈ રહ્યા છો તો કમેન્ટ કરજો કે આ ધીરુ દાજીની વાડીના ડ્રેનેજ અને રસ્તાનું કામ થયું છે કે નહીં. બીજી એક કમેન્ટ છે વિજય માઇકલ, અમારા કાલિયાવાડી
ઘેલતાવાડીના તળાવમાં ડૂબકી મારે એટલે ગંગામાં ડૂબકી મારી હોય એવું પવિત્ર થઈ જવાય એટલું ડેવલપમેન્ટ કરેલું છે. આવો અને લાભ લેવો શાસક નેતા લોકો. જો ખરેખર ગંગા જેવા પવિત્ર થઈ જવાય તેવું કામ કરેલું હોય તો એ તો બિરદાવા પાત્ર કહેવાય. પણ જો તમારો આ કટાક્ષ હોય તો ખરેખર આ શાસક લોકોએ ત્યાં જવું જોઈએ. મનોજ જોશી, અમારા આનંદ પાર્ક કબીલપુરમાં કોઈ નગરસેવક આવ્યું જ નથી. છેલ્લા 4 વર્ષમાં કામ થયું નથી. હવે યાર જો મને એક તમારા કબીલપુરમાંથી જ એક વ્યક્તિનો ફોન આવેલો 6 મહિના પહેલાં. નામ ભૂલી ગયો, કદાચ હોય તો શોધીશ. એણે મને એમ કીધેલું કે સાહેબ અમારે ત્યાં રસ્તા આમ છે, તેવું છે, આમ છે. મેં એમને કીધું કે તમારા કોર્પોરેટરોને વાત તો કરો. તો એમ કે ભાઈ હવે તો એમ કે નગરપાલિકા હવે બધી પૂરી થઈ જવાની, મહાનગરપાલિકા આવવાની, આ છે તે છે. પણ મેં કહું વાત તો કરો. તો કે કોઈ દેખાતું જ નથી, કોઈ આવે જ નહીં. કોર્પોરેટરો અંદર લડાય. અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર એટલે લોકેશભાઈ આહિર, હેતલબેન પટેલ, મુકેશભાઈ અગ્રવાલ અને બીજા એક બેન હતા, એનું નામ મેં ભૂલી ગયો. તો એમાં પછી એમણે ઉમેર્યું આ ભાઈએ કે ભાઈ તમે વિચારો રજનીશભાઈ, કોઈ વખત તમે એમ કે અમારા કોર્પોરેટર મળે ને તો તમે એમને પૂછજો મુકેશભાઈ અગ્રવાલને કે સાહેબ તમે આટલી મોટી એજ્યુકેશન સંસ્થાના માલિક છો, તમારા આટલા બધા મોટા કરોડોના ધંધા છે, તો તમે નગરપાલિકાની ચૂંટણીમાં કેમ જમ્પ લાવ્યું એમ. એટલે મેં પછી એને કીધું કે મેં કહું મોટા માણસો હોય, મોટા વ્યક્તિઓ હોય તો એ સક્ષમ હોય, કદાચ ભ્રષ્ટાચાર ઓછો કરે, ભ્રષ્ટાચાર નહીં કરે, એ લોકો આગળ વધી શકે ને, શહેરને આગળ વધાવે છે, વિકાસ કરે. તો એમ કે તો પણ વિકાસ થવો જોઈએ ને, અમારા ત્યાં તો કોઈ કામ જ નથી થયા. એમ કે તમે એમ કે મારી સાથે આખો વોર્ડ ફરો એમ કે અને પૂછો કે મુકેશ અગ્રવાલ, હેતલબેન પટેલ, લોકેશભાઈ આહિર અને પેલા બેન એમણે કેટલો વિકાસ કર્યો અમારા વિસ્તારનો. અમારા ત્યાં દુનિયાભરનો વિરોધ છે. જો કે હવે ચૂંટણી આવવાની છે ત્યારે ખબર પડશે, પરંતુ એક પણ નગરસેવકે 4 વર્ષમાં કંઈ કામ નથી કર્યું એવી કમેન્ટો કબીલપુરની આવે. ત્યાર પછી બીજી એક કમેન્ટ છે પટેલ સૂરજ, વિઠ્ઠલ મકાનની ચાલ માણેકલાલ રોડ, નવસારી વિજલપુરમાં તો ગટર લાઈન જ નથી, તો કોર્પોરેશને નાખવી જોઈએ. ભરત ઠાકુર, પાછી એક કમેન્ટ છે, સફળ કામોની વાત કરીએ તો નગરસેવકો બન્યા પછી લોકોના જન્મ દિવસ ઉજવવાના અને કેક કાપવાના એ જ સફળ કામગીરી છે, બાકી કોઈ સફળ કામગીરી નથી. આ કહેવું છે ભરતભાઈ ઠાકુરનું. એટલે આ કટાક્ષ છે મોટો નગરસેવકો ઉપર કે નગરસેવકોએ આખી કામગીરી દરમિયાન છે ને માત્ર અને માત્ર કેક કાપી છે અને ખાલી બર્થડે ઉજવી છે. ત્યાર પછી એક કમેન્ટ છે હિતેન્દ્રભાઈ શાહ, આપણે વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં એકજૂથ થઈએ અને એક પક્ષને જીત અપાવીએ છીએ. અમુક રીતે ઠીક છે, પણ તેમાં આપણા શહેરના જાણી વ્યક્તિને ઉમેદવાર તરીકે તૈયાર કરવા જોઈએ નહીં કે જે તે પક્ષવાળા જનતા પર ઠોકી બેસાડેલા ઉમેદવારને આપણે જીતાડવા ને પછી તેઓ ગાયબ. અને ઉપર લેવલ કહે તેમ જ ચાલવાનું છે, ભલે પ્રજાલક્ષી કામો થાય કે ન થાય. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ખાસ કરીને કોર્પોરેટર લેવલની જાહેર હિત માટેના થવા જોઈએ તે થતા નથી. હા, હિતેન્દ્રભાઈ શાહની કમેન્ટ છે. ત્યાર પછી એક આ સ્ક્રીનશોટ એમણે એટેચ કર્યો છે, એ સ્ક્રીન ઉપર ચાલે છે. મિત્રો, મને કદાચ તમારા જેટલી સમજ નથી પડતી. હા સોરી, આ 2 ડિસેમ્બર 2017નો સ્ક્રીનશોટ એમણે મૂક્યો છે, એટલે કંઈ એમાં કારણ હશે, આપણે વાંચીએ. મિત્રો, મને તમારા જેટલી સમજ નથી પડતી, પરંતુ આ ચૂંટણીમાં બહુ સમજી વિચારીને તમારો મત આપશો જી. સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ પક્ષ કોઈના થયા નથી, પરંતુ તમારા વિસ્તારમાં વિકાસ તથા પબ્લિકને કામ આવ્યા હતા કે આવી શકે તે ઉમેદવારને ચૂંટણી કરીને લાવો. એ પછી કોઈ પણ પક્ષમાંથી હોય તે તમને અંદાજ તો હશે કે ઉમેદવાર વિશે બહુ સમજી વિચારીને નિર્ણય કરજો. આવનારી પેઢી માટે તેમજ આપણા દેશના હિત માટે 10 વર્ષ બહુ જ મહત્ત્વના છે, જે આપણે જાણીએ છીએ. તકલીફ પડી કે પડશે, પરંતુ દેશના સારા માટે સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે હું શું કરું કે કંઈ કરી શકું તેમ નથી. તો આ એક મોકો આ દરેક સામાન્ય વ્યક્તિને તેમના મતનો સદુપયોગ કરીને દેશ માટે કાંઈ કામ કર્યુંનો સંતોષ મેળવવા માટે
પક્ષ નહીં યોગ્ય ઉમેદવારને જીતાવો. આ મેસેજ યોગ્ય હોય તો સારું, નહીં તો મારી ભૂલ સુધારીને બીજાને ફોરવર્ડ કરજો. એક કોશિશ હિતેન શાહના આપને જય ભારત. એટલે એમણે પ્રજાલક્ષી કામો કરે તેવા ઉમેદવારને મતદાન કરવા માટેની વાત 2 ડિસેમ્બર 2017માં કરી હતી અને તે બાબતે જ એમણે ગઈકાલે એટલે એમણે કમેન્ટ કરી છે કે ભાઈ આપણે વિધાનસભામાં કે લોકસભામાં એકજૂટ થઈને પક્ષને જીતાવીએ છીએ, પણ અમુક રીતે ઠીક છે, પણ આપણા શહેરમાં જાણીતા વ્યક્તિ ઉમેદવાર તરીકે તૈયાર કરવામાં આવે છે જે કામ નથી કરી શકતા એમ. અને આ બધી કમેન્ટ્સ આ બધી કમેન્ટ્સ છે ને આ નવસારીના નાગરિકોની છે જે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં રહે છે. અને લોકો ખુલીને જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આટલું બધું બોલતા હોય તો એનો મતલબ એ છે કે કશેક આપણી ચૂક થઈ રહી છે. આપણે એક માણસને ખોટો કહી શકીએ, બેને ખોટો કહી શકીએ, આપણે તમામને ખોટા નહીં કહી શકીએ, નથી કહી શકતા. આ આટલી બધી કમેન્ટ્સ આવતી હોય એમ પોઝિટિવ કમેન્ટ્સ અત્યાર સુધી વોર્ડ નંબર 2ની જલાલપુરની આવી, પેલા સ્ટેશનની આવી, જેમાં પિયુષ ગજેરા, જિગીશ શાહ અને આ તે પિયુષભાઈ દેસાઈ ધારાસભ્યશ્રીની વાત મૂકીને કહ્યું હતું કે ભાઈ સીસી રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવ્યો હતો. બરાબર છે. ત્યાર પછી દિલીપ ઘાયલની કમેન્ટ છે, ગુજરાત સરકારમાં રૂપાણી વખતે જેમ આખી સરકારના બધા મંત્રીઓ બદલી નાખેલા એ જ રીતે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂના બધા સભ્યોને રિપીટેશનની થિયરી અપનાવવી જોઈએ. દિલીપ ઘાયલજી ભારતીય જનતા પાર્ટીના એક મજબૂત કાર્યકર્તા છે, જમાલપુર વિસ્તારમાં રહે છે અને એમના ડીપીમાં બી CR પાટીલ સાહેબ સાથેનો ફોટો છે, એટલે એક રાજનૈતિક જ્ઞાન એમનામાં હોઈ શકે. સાથે સાથે ચૂંટણીઓમાં ખૂબ મહત્ત્વનું યોગદાન એમનું રહ્યું હોવાની વાતો છે. દેટ મીન્સ જો એવું વાતો કહે છે કે નો રિપીટેશન થિયરી અપનાવવી જોઈએ અને ભાજપના હોદ્દા પરથી કહે છે, એટલે કદાચ એવું હોઈ શકે કે આવી બધી બાબતો આવશે આગળ કે નો રિપીટ નાખીએ કોર્પોરેશનમાં. જોઈએ હવે ચેતન નિરંજનની એક કમેન્ટ છે, વોર્ડ નંબર 2ના પિયુષ ગજેરાએ સારું કામ કર્યું છે. ઓકે. પછી રમેશ અકબરીની કમેન્ટ છે, 50 વર્ષથી જેમ હતું તેમ કોણ નગરસેવક તે 90% લોકોને ખબર નથી હોતી. આ કડવી વાસ્તવિકતા છે, પરંતુ આ 5-7 વર્ષ પહેલાં હતું આવું, કારણ કે કામો થોડા થતા હતા. 5-7-8 વર્ષથી હવે કામો એટલા બધા ઢીલા થઈ ગયા છે કે હવે લોકો જાણવા લાગ્યા છે, હવે તો લોકો ખુલીને બોલે છે. બાકી આ પ્રજા છે ને, આ પ્રજા એકવાર એક બહુ સારા રાજનૈતિક મિત્ર છે અમારા, એમણે મને કહ્યું હતું કે રજનીશભાઈ પ્રજાને છે ને, પ્રજાને ખાલી સુખ, શાંતિ અને સુવિધા જોઈએ. એમને સારા રસ્તાઓ જોઈએ, એમના ત્યાં ગટર ઉભરાતી હોવી નહીં જોઈએ. બરાબર છે. એટલે જ્યારે પ્રજા ખુલીને જો આવી વાત કરતી હોય તો આપણે ખરેખર ત્યાં વિચારવાની જરૂર છે. પછી એક કમેન્ટ છે રમેશ જોગડિયા, સોસાયટીમાં વૃક્ષો રોપવા માટે ટ્રી ગાર્ડ માંગ્યા હતા, હજુ મળ્યા નથી. પરંતુ રમેશભાઈ તમારે સોસાયટી કઈ છે, એનું નામ શું, એનો વોર્ડ શું, એ બધું લખવું જરૂરી છે તો પ્રજાને માહિતી પહોંચે. પરિમલ નાયક, પરિમલની કમેન્ટ છે, અમારા વોર્ડમાં તો ચૂંટણી વખતે વોટ માંગવા આવેલા, પછી તો આપણે ફોન કરીએ તો અમારા વોર્ડના બધા નગરસેવકોના ફોન બિઝી બતાવે છે. પણ તમે કયા વોર્ડમાં રહો છો ભાઈ? ચેતન પરિમલભાઈ નાયક. ઓકે. દિનેશ પાટીલની કમેન્ટ છે, પૂછતા પહેલાં શરમ આવી જોઈએ. હવે એ તમારે જ ખુલાસો કરવાનો છે કેમ શરમ આવી જોઈએ. નિતેશ પ્રજાપતિ, એક કામ ખૂબ સરસ કર્યું, સોસાયટીના ફેસ બતાવવા નહીં આવે એ લોકો, ઇલેક્શન વખતે પણ નહીં આવે અને ઇલેક્શન પછી પણ નહીં આવે. એમને બધાને મનમાં એ જ છે કે કોઈ વોટ આપે કે નહીં આપે, બીજેપીના લીધે જીતી જશું. બાપ રે બાપ. આ નિતેશભાઈ પ્રજાપતિની કમેન્ટ બહુ જોરદાર કટાક્ષવાળી છે અને ડેમોક્રેટિક લેવલ ઉપર, એટલે લોકશાહીની અંદર આ અવાજ બહુ મજબૂત કહેવાય કે એક કામ ખૂબ સરસ કર્યું છે બધાએ, આ કોર્પોરેટરોએ, કે સોસાયટીમાં મોઢું બતાવવા જ નહીં આવે એ લોકો. ઇલેક્શન વખતે પણ નહીં આવે, ઇલેક્શન પછી પણ નહીં આવે. એમને બધાને મનમાં ફિટ છે કે ભાઈ આપણે તો બીજેપીના નામે જીતી જ જશું, કામ કરવાના થતા નથી. એ જ મતલબ થયો. કિશોર સોલંકીની કમેન્ટ છે, આ બાજુ આવો તો બતાવું કે કયું કામ કર્યું. વિજલપુર નગરપાલિકાની કામગીરી
ગટર લાઇનના ઢાંકણ પણ બદલાવી શકતા નથી. એટલે પણ વિજલપોર પણ કયો વોર્ડ કહીને, એટલે તમે સરખું લખો ભાઈ. દેવાંશ શાહ, છેલ્લા 5 વર્ષથી રોયલ પાર્ક સોસાયટીમાં દરેક ચેમ્બરોમાંથી પાણી ઉભરાઈને બહાર આવે છે. ગંદકી ફેલાય છે. કોઈ પણ નગરસેવક નથી. કેટલી વાર ફરિયાદ કરીએ છીએ પણ કોઈ નગરસેવક અહીંયા જોવા આવતું નથી. એક નગરસેવક તો સિટી ગાર્ડનમાં જ રહે છે, છતાંય જોઈને જાય છે પણ કંઈ કરાવતું નથી. ભાઈ આ નગરસેવકો કોણ છે તે થોડું ધ્યાન આપવાનું કરો, તમારે વોટ માંગવાના છે ભાઈ. આરિફ શેખની કમેન્ટ છે, હાલમાં બધા નગરસેવકો પોતાના ઘરે બેસી ગયા છે, એટલે હાલમાં આપણે છેલ્લા 6 મહિનામાં ક્યાં નગરસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરી છે એવા નગરસેવકનો રેકોર્ડ જોવાનો કે ખરેખર એ લોકો નગરસેવક નહીં હતા તોય લોકોમાં કેટલું કામ કર્યું છે. ખરેખર સેવા કરશે આપણી, બાકી આ બધા નકામા છે એમનો કહેવાનો. એટલે ભાવાર્થ મને એટલી સમજ પડે છે કે ભાઈ હવે 6 મહિનાથી નગરસેવકો ઘરે છે ને, તો એ ઘરે બેસીને બી કોના કામ કેટલું ધ્યાન આપે છે, હોદ્દા પર નથી તો બી તે જોવાનું અને તો પછી કંઈ આગળ વધાય એમ. મનસુખ ગોઠાડિયા, જલાલપોર વોર્ડ નંબર 1 બધી જ રીતે આગળ છે અને લખવા બેસી ગયા બાદ જેટલા અપશબ્દ છે તે ઓછા પડે તેવું છે અને કહેવાય નવસારી જિલ્લાનો તાલુકો આવીને મુલાકાત લો, અનુભવ કરો. મનસુખભાઈ ગોઠાડિયાને બી કમેન્ટ છે ભાઈ. ત્યાર પછી પ્રવીણ ચૌહાણની કમેન્ટ છે, વોર્ડ નંબર 2ના 4 કોર્પોરેટર હતા, તેમાંથી એક બી કોર્પોરેટર અમારા વોર્ડમાં ડ્રેનેજનું કામ હતું આજ લગી કર્યું નથી. એમ જ કહેતા કે પરમિશન મળી ગઈ છે, બસ હવે ચાલુ થઈ જશે. તેમાં મહાનગરપાલિકા બની ગઈ, પાસ થઈ ગયેલું કામ બી નથી કર્યું આજ સુધી. ખાલી આખા એરિયામાંથી એક જ કામ કર્યું હતું તે પણ નથી કર્યું. 4માંથી કોઈ પણ એક દિવસ અહીંયા જોવા નથી આવ્યા. કોણ હતા? એક તો ખાલી બનવા માટે ઊભા અને જીત્યા તોય કોઈ દિવસ આવ્યા નથી. જોવું શું પ્રોબ્લેમ છે? અહીંયા મોટા ભ્રષ્ટાચાર કર્યો એ બિચારાને એકના માથે નાખી દીધો. બોલો, હવે આ બધી મિક્સ વાતો કરે છે એટલે ઘણી બધી ફરિયાદ છે. આની અંદર મેડી સાવલિયાની પાછી કમેન્ટ છે, પ્રવીણ ચૌહાણ, તું જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીમાં 2 વર્ષ પહેલાં વરસાદી પાણી ભરાઈ જતું. જે કામ વોર્ડ નંબર 2ના પિયુષ ગજેરાએ બ્લોક પાસ કરાવી વ્યવસ્થિત રીતે પાણીનો નિકાલ થાય તે પ્રમાણે બ્લોકનું કામ કરાવ્યું હતું, જેના કારણે છેલ્લા 2 વર્ષથી તારી સોસાયટીમાં પાણી ભરાતું નથી. અને એ કમેન્ટ પછી પ્રવીણ ચૌહાણની કોઈ કમેન્ટ નથી. દેટ મીન્સ કે મેડી સાવલિયા સાચો હોઈ શકે, આ કામ થયું હોઈ શકે. એટલે મેં તમને કીધું ને કે એવું જરૂર નથી કે 52માંથી 51 કોર્પોરેટર ભાજપના છે તો કોઈ કામના નથી. ઘણા કોર્પોરેટરો છે જે કામ કરે છે, ઘણા કોર્પોરેટર છે જે કામ કરવા માંગે છે. જોઈએ આગળ શું છે. જયદીપ નાયક, વાર તહેવારે વાતોમાં પ્રજાના ટેક્સના પૈસે ઉત્સવો કર્યા, ફટાકડા ફોડ્યા, પ્રજાને મનોરંજન પૂરું પાડ્યું, એ જ સૌથી મોટી ઉપલબ્ધિ. જબરજસ્ત કટાક્ષ. ઇન શોર્ટ નેગેટિવ કોમેન્ટ્સો વધારે છે ભાઈ. કોર્પોરેટરે 52 કોર્પોરેટરે કયા કામો કર્યા એ બાબતે. રવિકુમાર રોહિદાસ ગૌહાને, ખરેખર ગેલકડી વિસ્તારમાં આવીને જુઓ કેવી હાલત છે ભાઈ, કેવી પરિસ્થિતિમાં રહે છે. હર્ષિત મહેતા, રૂપિયા ખાવાનું કામ બહુ સારું કર્યું. જયેશચંદ્ર ગડકરી, ભાજપના રાજમાં તાઇફાઓ અને તમાશાઓ જ થાય છે અને એ લોકો વિકાસ કહે છે. લોકોના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ અને પ્રજાના વિરોધ કરવાની જગ્યાને તમાશો જોયા કરે છે. એટલે એમ કહે છે કે પ્રજા બી વિરોધની જગ્યાએ તમાશો જોઈ છે. ધ્રુમિલ કાપડિયાની કમેન્ટ છે, ગટર ઉભરાવવી, રોડ વર્ષમાં 2-3 વાર બનાવવા, વરસાદમાં પાણીનો ભરાવો, શહેરના લોકોના પ્રશ્નોના સફળતાપૂર્વક અનસોલ્વ રાખવા. ધ્રુમિલ કાપડિયાની આવી કમેન્ટ છે. હિતેશ પટેલ, વોર્ડ નંબર 9માં ફ્રી સ્કૂલ આપવાનો વાળો વિડીયો કર્યો હતો 4 કોર્પોરેટર ઇન્ટરવ્યૂમાં, હજુ જગ્યા પણ નક્કી નથી કરી શક્યા. અરે બાપરે, હવે પ્રજા યાદ રાખે છે ભાઈ તમારા વાયદા. આશીષ પટેલની કમેન્ટ છે, એક બાકડો 1250 ચોરસ ફૂટ પેવર બ્લોક, 2-3 વાર 500 રૂપિયાનો નાસ્તો, 20-25 ખોટા વાયદાઓ અને મુલાકાત ઓછી. બાપરે, બહુ જબરજસ્ત લખ્યું. એક બાકડો આવ્યો, 1250 સ્ક્વેર ફૂટમાં બ્લોક પેવરિંગ કર્યું, 2-3 વાર 500 રૂપિયાનો નાસ્તો કરાવ્યો અને 25-20 ખોટા વાયદા આપ્યા અને મુલાકાત ઓછી. એમ બાપરે.
ભાવેશ મિસ્ત્રી પૈસા ખાધા. સુરેશ રાઠોડ એ દલાલ લોકોથી કોઈ કામ ના થાય. રિંકુ મિશ્રા અશ્વિનભાઈ અમારે 108 હતા જે ખૂબ એક્ટિવ હતા. પણ તમારા વિસ્તારમાં તો ગંદકીની બહુ ફરિયાદ છે ભાઈ. રુસ્તમવાડીને બધો તમારો વિસ્તાર જ છે અશ્વિનભાઈનો. સુરેશ પાંડે 110 કરોડના ખર્ચે બનેલ રેલવે ફ્લાયઓવર 110 ને 114 કરોડના ખર્ચે ફ્લાયઓવર બન્યો તે બી ફેલ સાબિત થયો અને પછી મહાનગરપાલિકા જ્યારે આવી ને ત્યારે એનો લેન્થ લંબાવવા પડી. એનું બી બાંધકામ મને તો યોગ્ય નથી લાગ્યું. આકાશ સંઘાણી અમારે ત્યાં પૈસા છાપ્યા કોઈને ઓળખે એ જીત્યા જો કર્યા હોય તો ખોડિયારનગરના પ્રજાજનોને ઓફિસમાં બેસવું પડ્યું. એ ન થાત તો રસ્તો કમળ પાર્ક સોસાયટી પાસે ખરાબ હતો એટલે કેટલો સમય થયો. આવા તો સાહેબ કેટલા પ્રશ્નો આપણી પાસે સાચી સલાહ વોટ જ ન આપો. બાપરે. ધર્મેશ છોટુભાઈ પટેલ 0 વર્ક ઇન વોર્ડ નંબર 5 ના રોડ બનાવ્યા ના ડ્રેનેજનું કામ કર્યું. બીજું બધું તો દૂરની વાત છે. ગ્રામ પંચાયતના ટાઈમમાં જે ગામમાં સારું હતું એ પણ બગડી ગયું. ટેક્સ વધારો થયો બાકી કામ 0. ધર્મેશ છોટુભાઈ પટેલની પાછી બીજી કમેન્ટ છે. કમેન્ટ્સ વાંચીને એટલું તો કન્ફર્મ થઈ ગયું કે લાસ્ટ નગરપાલિકાના ઇલેક્શનમાં જેટલા પણ વોર્ડના મેમ્બર ચૂંટાઈને આવ્યા હતા એ બધા જ હવે સ્ટાફ ફૂલડી કરીને કંઈ જે લખ્યો છે શું લખ્યું છે ખબર નહીં હતા અને કામના નામે કોઈ કર્યું જ નથી. આમાં ભૂલ જે લોકો વોટ આપે એની વધારે છે. એવા લોકોને વોટ કોઈ દિવસ નહીં આપશે જે એમના એરિયાના હશે, જે કંઈ પણ કામ કરાવવામાં સક્ષમ હશે. બસ વોટ એને જ આપી આવે જેની પાસે પાર્ટીનો સિમ્બોલ હશે અને જે ઇલેક્શનમાં આગલી રાત્રે કેશ પૈસા દેશી વિદેશી દારૂના જલસા કરાવ્યા હશે. સવારે ઉઠીને એ જ નેતાને વોટ આપીને આવે અને પછી 5 વર્ષના કામો માટે ધક્કા ખાયા કરવાના. દારૂમાં વેચાતા જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી આવા જ નેતાઓ ચૂંટાઈને આવશે. જે કામ કરવા માટે ઇલેક્શનમાં ઊભા રહે એવા વ્યક્તિને એકવાર ચાન્સ આપો. જય હિન્દ, ભારત માતા કી જય. ભાઈ આ ધર્મેશ છોટુભાઈ પટેલની કમેન્ટ વોર્ડ નંબર 5ની છે. વોર્ડ નંબર 5ના 4 કોર્પોરેટર જો આવી કમેન્ટ આવતી રહેશે ને તો તમને લોકો વોટ માંગવા જશો તો ઊભા નહીં રાખશે ભાઈ. મુકેશભાઈને તો એમ કહી દેશે કે તમે તમારા બહુ કરોડોના ધંધા છે, એજ્યુકેશન સેન્ટર ને બધું તે તમે સાચવો. હેતલબેનને એમ કહી દે કે તમે રસ્તાની બબાલમાં જ પડી રહો. લોકેશભાઈને શું કહેશે ખબર નહીં અને પેલા બેનને પણ આવી જો કમેન્ટ વોર્ડ નંબર 5માંથી આવતી હોય તો તમે આ કોર્પોરેટરો તો કદાચ પછી પક્ષનું નામ બગાડે છે ભાઈ. એ તમે વિચાર કરો ને, જલાલપુરના એક કોર્પોરેટરની વાવા થાય છે પેલા પિયુષ ગજેરાની અને વોર્ડ નંબર 5માં કોર્પોરેટરોની થૂથું થાય છે અને લોકો ખુલીને લખે છે ભાઈ. પછી આમાં તો મોદી સાહેબ કશે નથી આવતા ને યાર, પણ બદનામી એ માણસ ભોગવશે કે એના રાજમાં આવું થાય. એ ઉપરથી હવે આટલા દિલ્હીથી અહીંયા વોર્ડ નંબર 5 જોવા તો નથી આવવાનો. તે છતાં લોકો બોલે ને ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એમ. તો યાર એટલી બધી તો તમે હદ નહીં વિતાવો. એટલીસ્ટ તમને કોર્પોરેશનમાં ઊભા રાખીને તમને જીતાવ્યા છે લોકોએ, તો તમે એટલીસ્ટ એમના દ્વારે તો જાઓ. લોકો આવી કમેન્ટ કરે કેવી રીતના? એનો મતલબ એ કે કંટાળી ગયા છે ને પછી સોશિયલ મીડિયા પર લખે છે. ત્યાર પછી રોહિત ગાંધી, આ વખતે એક પણ ભાજપીઓ વોટ લેવા આવશે તો જૂતા ચપ્પલ અને સડેલા ઈંડા ખાશે. પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે ભાજપીઓથી. બીજી બધી નાની કમેન્ટ છે પણ એ મને યોગ્ય નહીં લાગી. એક કમેન્ટ છે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સારા હતા, એ સારી કમેન્ટ છે. બીજી એક છે હેમંતભાઈ કન્સ્ટ્રક્શન એ યોગ્ય નથી લાગતી કે કન્સ્ટ્રક્શન બાબતે તમે શું કહેવા માંગો. વિલાસભાઈ પાટીલ રાઈટ, તમે શું કહેવા માંગો આ બી યોગ્ય નથી લાગતી. સોહનલાલ પી માની 0/0, તમે ડિસ્ક્રિપ્શન આપો ભાઈ શું 0/0. નથિંગ ટુ ડુ એનીથિંગ નાયક કૌશિકની કમેન્ટ છે, એ પણ તમે યોગ્ય રજૂઆત લખો ભાઈ, બરાબર છે. યોગ્ય રજૂઆત લખો તો કંઈ ખબર પડે આગળ. તો આ બધી કમેન્ટો હતી ફેસબુક ઉપરની અને આખા જે વિડીયોની અંદર જે કમેન્ટ્સો આપણે વાંચી એ કમેન્ટ્સના સ્ક્રીનશોટ તમે જોયા છે, બરાબર. આ મારી પોતાની કંઈ વાત નથી, આ નાગરિકોની રજૂઆત. નાગરિકો કંટાળીને સોશિયલ મીડિયા ઉપર લખે
સારી કમેન્ટ હોય તો સારી લખે, ખરાબ હોય તો ખરાબ લખે. નવસારીમાં 52 કોર્પોરેટરો છે અને આ 52 કોર્પોરેટરો આજે કઈ જગ્યાએ ઊભા છે, એમણે પોતાનો વિકાસ કર્યો કે પોતાના વોર્ડનો વિકાસ કર્યો તે તમે સૌ જાણો છો. અને એટલા માટે જ અમે કહેતા આવ્યા છે કે કોર્પોરેશનના ઇલેક્શનની અંદર તો માત્ર ને માત્ર કામ કરે તેવા વ્યક્તિને હોશ હોય, એને ભાન હોય, બુદ્ધિ હોય. હોશ, ભાન ને બુદ્ધિ શેની કહું છું તે કેવું, પોતાને જે જવાબદારી સોંપવામાં આવી છે, પ્રજાના જે કામો કરે છે એ કામો કરવામાં કદાચ જો એ ઊંડો ન ઉતરે તો એને પોતાને શરમ આવી જોઈએ, પોતાને હોશ રહેવો જોઈએ કે મને કેમ મૂક્યો છે. આવા માણસોને મતદાન કરો, 100% કામો થશે. આવા માણસોને મતદાન કરવાથી આપણે કોઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનો વિરોધ નથી કરતા ભાઈ. આપણે આપણા શહેરનો, વોર્ડનો વિકાસ તો કરવાનો કે નહીં. આપણા વોર્ડનો જો વિકાસ થશે તો વિધાનસભામાં એ જ વોર્ડ સારો દેખાશે ને. આપો વિધાનસભામાં મત તમે તમારા ધારાસભ્યને પસંદીદા. પરંતુ કોર્પોરેશનની બાબતમાં તો આ ધ્યાન રાખવું જોઈએ. અને ખરેખર આ 52 નગરસેવકો છે એમાંથી સારું કામ કર્યું તેને પણ અભિનંદન, અને જેણે ભ્રષ્ટાચાર કર્યો તેને પણ અભિનંદન. પણ એક વસ્તુ તમે દિલ પર હાથ મૂકીને વિચારજો, આજે તમને ટિકિટ મળી, તમને ચૂંટણી જીતાવી, જે પક્ષ છે આ પક્ષની પાછળ કેટલાય લોકો કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી જનસંઘના જનસંઘ પછી એક્ટિવ જે થઈ, કેટલાય લોકોને આ પાર્ટી માટે બલિદાન આપ્યું છે, કેટલાય નિષ્ઠાવાન એટલે લોકો છે. અને આ શહેરની અંદર કેટલા બધા કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી આજે કોર્પોરેટ પાર્ટી છે, કાઇન્ડ ઓફ એનું ઓર્ગેનાઇઝેશન, એનું ફોલોવિંગ બીજી કોઈ પક્ષ આટલું બધું ના કરી શકે. આટલા મોટા પક્ષની અંદર જો તમને પાર્ટીએ ચાન્સ આપ્યો છે, ચાન્સ આપ્યા બાદ તમને ઉમેદવારી પત્રક આપે છે, તમને મેન્ડેટ આપે છે, તમે ચૂંટણી લડો છો, એ તમને લડાવે છે, તમારી જીત પાછળ આટલા મોટા નેતાઓ, આટલું મોટું કેમ્પેઇન થાય છે, તમે જીતીને આવો છો, તો પછી આવા નકામા કામ કરીને તમે તમારું પોતાનું અને પાર્ટીનું નામ બગાડવાનું શું કામ? એમ થોડુંક વિચારજો. આભાર.